ત્રીજું ચરણ પતાવીને આજે ગાંધીનગર ખાતે જન આક્રોશ સભામાં પરિવર્તિત થાય છે, ત્યારે મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો, આજે સમગ્ર ગુજરાત આક્રોશમાં છે। આજે યુવાન આક્રોશમાં છે, મહિલા આક્રોશમાં છે, ખેડૂતો આક્રોશમાં છે, આદિવાસી સમાજ આક્રોશમાં છે, દલિત સમાજ આક્રોશમાં છે, મુસ્લિમ સમાજ આક્રોશમાં છે, ઓબીસી સમાજ આક્રોશમાં છે, સમગ્ર ગુજરાત આક્રોશમાં છે। ત્યારે વિધાનસભાના પટાંગણમાં આપણે સૌ છે અને આપણે આક્રોશ વ્યક્ત કરવાનો છે, ત્યારે આપણે એક સાથે વિધાનસભા તરફ કૂચ કરવી જોઈએ કે નહીં? કરવી જોઈએ કે નહીં? આપણે સૌએ અન્યાય થાય છે એના વિરોધમાં ન્યાય મેળવવા માટે અત્યારે આપણે એનો જવાબ મેળવવાનો છે, અને એના માટે અત્યારે મુખ્યમંત્રીને પૂછવાનું, ઉપમુખ્યમંત્રીને પૂછવાનું કે અમારા સાથે અન્યાય કેમ થાય છે અને અમારા લોકોને કેમ દબાવવામાં આવે છે, કચડવામાં આવે છે। જ્યારે પણ આપણે કોઈ પ્રશ્નને લઈને જતા હોય, કલેક્ટર આપણને મુલાકાત નથી આપતા। જ્યારે ડ્રગ્સના મુદ્દે આપણે કોલેજોમાં જતા હોય, કોઈ કાર્યક્રમ કરતા હોય, ત્યારે આપણા પર દમન ગુજારવામાં આવે છે। આપણી જમીન પર જીબીના થાંભલા નાખવામાં આવે છે, આપણી જમીનને સંપાદનમાં લેવામાં આવે છે, આપણું જળ જંગલ ચોરી જાય છે, અને આપણે એનો આક્રોશ વ્યક્ત કરવા જાય છે, ત્યારે આપણને જેલના સળિયા પાછળ નાખવાનું ષડયંત્ર આ ચોર લુચ્ચી ભાજપની સરકાર કરે છે। પરંતુ હવે નહીં, હવે આપણે એક મંચ પર એકત્રિત થયા છે। આપણને મુકુલ વાસનિકજી જેવા નેતાની આગેવાની મળી છે, અમિત ચાવડાજીની આગેવાની મળી છે, તુષારભાઈ ચૌધરીની આગેવાની મળી છે, ત્યારે એમની આગેવાનીમાં આપણે સફળતાથી વિધાનસભા તરફ કૂચ કરવી જોઈએ, અને આપણા પ્રશ્નનું નિરાકરણ ન થાય ત્યાં સુધી વિધાનસભાનો ઘેરાવો કરવો જોઈએ। જ્યાં સુધી આપણે લડશું નહીં, ત્યાં સુધી આ નાલાયક સરકાર આપણી સાથે અન્યાય કરતું જ રહેશે, અને ન્યાય મેળવવા માટે આપણે લડવું જ પડશે। આપણા નેતા રાહુલજી પણ કહે છે, ડરો મત, લડો, ઝૂકો મત, લડો। અને આપણી પાસે અત્યારે લડવાનો ખૂબ સારો સમય છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પણ આ નારંગી ગેંગના ચોર લોકો આપણા ફળિયામાં, ગામમાં આવશે, પરંતુ આપણે એમને ઘૂસવા દેવાનું નથી। સૌએ એક સાથે એક અવાજમાં બોલો, ભારત માતા કી, કોંગ્રેસ, કોંગ્રેસ। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।